નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ભાવનગરના ગારિયાધારના લુરા ગામે શાળાને તાળાબંધી કરવામાં આવી છે. 8 દિવસથી લુરા ગામના લોકોએ તાળાબંધી કરી છે. જૂની શાળા હતી ત્યાં આરોગ્ય કેન્દ્રોને મંજૂરી મળતા ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. નવી શાળા ગામથી 2 કિલોમીટર દૂર હોવાથી વિરોધ કરવામાં આવ્યો છે. નવી શાળા છે ત્યાં પાણીનું વહેણ અને જંગલી જાનવરોનો ભય પણ છે. એક તરફ શાળા પ્રવેશોત્સવ અને બીજી તરફ શાળાને તાળાબંધી કરવામાં આવી છે. અહીંયા આ નવી શાળા જે ગામથી 2 કિલોમીટર દૂર હોવાથી વિરોધ કરવામાં આવ્યો છે. કૃણાલ બારડ આપણી સાથે ભાવનગરથી લાઈવ જોડાઈ ગયા છે. કૃણાલ, જે રીતે લુરા ગામે શાળાને તાળાબંધી કરવામાં આવી છે, 8 દિવસથી લુરા ગામની અંદર લોકોએ તાળાબંધી કરી છે, શું વિગતો? પ્રથમ દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. જોઈ શકાય છે કે લોકો જે લુવારા ગામના છે તે લોકોએ છેલ્લા 8 દિવસથી પ્રાથમિક શાળા 1 થી 8 ધોરણની આ પ્રાથમિક શાળા આવેલી છે તે શાળાને ચોક્કસથી તાળાબંધી કરી છે. લોકોનું કહેવું છે કે જે નવી આ પ્રાથમિક શાળા છે ત્યાં આગળ 2 કિલોમીટરનો રૂટ છે. ગામથી 2 કિલોમીટરના અંતરે આવેલી આ શાળાના કારણે ચોક્કસથી આ જે અવાવરું જે વિસ્તાર છે તે વિસ્તારમાં ચોક્કસથી કહી શકાય કે જે જંગલી જાનવરો હોય છે તેનો ત્રાસ છે. તેની સાથે સાથે જે વરસાદી પાણીનું વહેણ છે તેનો પણ ભય છે તે રહેલો છે. તેના કારણે ચોક્કસથી જે લોકો છે તે લોકોને એમના બાળકોના ભય જે છે તે ભય સતાવી રહ્યો છે. તેના કારણે ચોક્કસથી અહીંયા તાળાબંધી કરવામાં આવી છે. જૂની એક સ્કૂલ છે બાજુમાં, ત્યાં આગળ કહી શકાય કે આ આરોગ્ય કેન્દ્રની મંજૂરી આપીને આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે. તેનો વિરોધ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. લોકો છે, શું કહેશો ભાઈ, શેની માટે અહીંયા તાળાબંધી? અમારે સાહેબ જૂની સ્કૂલ હતી ને ત્યાં નવી અત્યારે સ્કૂલ મંજૂર થઈ છે તે બનાવવામાં આવી રહી નથી અને અહીંયા આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે. તો એ આરોગ્ય કેન્દ્રનું કામ બંધ રહે, આરોગ્ય કેન્દ્ર માટે બીજી જગ્યા ફાળવેલી છે તો ત્યાં બનાવે અને નવી જૂની સ્કૂલ હતી ત્યાં અત્યારે નવી મંજૂર થઈ તે બનાવવામાં આવે. 8 દિવસથી તાળાબંધી કરવામાં આવી છે. નિર્ણય ન આવે ત્યાં સુધી તાળાબંધી રહેશે. અમારો મુખ્ય આદેશ અધિકારી ટીડીઓ સાહેબ, મામલતદાર સાહેબ આવેલા હતા પણ એ લોકો એવું કીધું હતું કે ભાઈ ત્યાંનું કામ બંધ કરીને અમે ત્યાં સ્કૂલ મંજૂર કરી આપશું, પણ એ લોકો હજી કામ ચાલુ છે ને કામ બંધ કરે એવું નથી. પૂર્વ સરપંચ પણ છે આપણી સાથે, એમની સાથે વાત કરશું. કાકા, શું અહીંયા તકલીફ છે? શેના માટે વિરોધ અને તાળાબંધી શેના માટે? અહીંયા પાણીનો નિકાલ, પાણી બહુ આવે છે, બરોબર છે, અને બાળકોને વનનો પ્રાણી ની ભય છે. અને અમારી જે જૂની શાળા છે વર્ષોથી છે અને એ શાળા અમારે કાયમી ને ધોરણે ન્યા બને તેવી માંગણી ગામજનોની છે. તમે શું કહેશો કાકા? બસ એ જ કહેવાનું કે જે જૂની પ્રાથમિક શાળા હતી કે 70 વર્ષ પહેલા હતી ને આખું ગામ ભણીને મોટું થયેલું છે અને આ 1 કિલોમીટર 1.5 કિલોમીટરનો અંતર પડે છે એટલે છોકરા બાળક અહીંયા આવીએ કેમ નથી. પાણી રસ્તામાં એટલું આવે છે કે કડે કડે સાચે પાણી આવે તો 5-5 વર્ષના છોકરા મૂકવી નિહાળી ત્યાં કેમ પુગાડવા? એ તકલીફ છે. જનાવરની બીક છે. હાવે જે ઘણા ફેરું જનાવરો અહીંયા આવી જાય છે એટલે અહીંયા બાળક આવીએ કેવું નથી. ને અમારી જે આરોગ્ય દવાખાનું થાય છે એ બંધ રાખીને એની કુલ પાછી અમારી શરૂ કરાવી દે એવી મંજૂરી છે. તમે શું કહેશો સરપંચ? હા, આપણે એક જિલ્લા વિકાસ અધિકારી જે છે, જિલ્લા શિક્ષણ અધિકારી, એને વારંવાર રજૂઆત કરેલ છે, બરોબર. તો એમ કે છે કોઈ પ્રશ્ન છે જ નહીં. એમ અગાઉ કે આ સ્થળ મુલાકાત લીધી નથી, જવાબ આપી દે છે. અત્યારે તાળાબંધી કરી છે. હા, 8 દિવસ થયા, બરોબર. અને જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી આમનું રાખવાનું છે તાળાબંધી. યુવાનો પણ છે, એમની સાથે વાત કરીશું. મોટાભાઈ, શું કહેશો? તાળાબંધી કરી છે, બાળકોના ભવિષ્યનું શું? એક તરફ સરકાર શાળા પ્રવેશ ઉત્સવ ઉજવી રહી છે અને તમે અહીંયા તાળાબંધી. ગારિયાધાર તાલુકાનું લુવારા ગામ છે, ત્યાં અમે જૂની નિશાળ હતી તે હું પણ ભણેલો છું, મારા પપ્પા પણ ભણેલા છે. અને બીજી એક નિશાળ ગામની બારોબર છે, 1.5 કિલોમીટર દૂર થાય છે. અને પહેલેથી અમે રજૂઆત હતી તે કે તારીખ 11/5/2025 જે કામ ચાલુ નહોતું થયું એની પહેલા અમે રજૂઆત કરેલી હતી કલેક્ટર સાહેબને, ટીડીઓ સાહેબને, મામલતદાર સાહેબને તથા જિલ્લા શિક્ષણ અધિકારીને બધાને રજૂઆત કરેલી છે, પણ એમાં કોઈ પગલાં લેવાના નથી. એટલે અમારે આ કાર્યક્રમ કરવો પડ્યો કે તાળાબંધીનો. ચોક્કસથી દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. જોઈ શકાય છે કે સમગ્ર ગામ છે તે અહીંયા વિક્રમ જોવા મળી રહ્યું છે. બાળકો પણ અહીંયા પહોંચ્યા છે. જોઈ શકાય છે કે મહિલાઓ છે, બાળકો છે, તમામ જે લોકો છે તે અત્યારે અહીંયા તાળાબંધી કરી છે. કેમ કે છેલ્લા 8 દિવસથી ગામમાં જે કહી શકાય કે જે પ્રશ્ન છે, વિરોધ છે, તે વિરોધના વંટોળની વચ્ચે વિક્રમ અહીંયા આગળ તંત્રના જે અધિકારી
અધિકારીઓ છે તે અહીંયા સ્થળ વિઝિટ કરી ગયા છતાં પણ હજુ સુધીના સ્કૂલ શરૂ નથી કરવામાં આવી. બાળકોના ભવિષ્ય સાથે ચોક્કસથી અહીંયા ચેડા જોવા મળી રહ્યા છે. એક તરફ જે વિરોધ છે તે વિરોધને વંટોળની વચ્ચે ગ્રામજનોની માંગ છે કે આ શાળામાં 6 ઓરડા છે તે ગામમાં જ મળે તે પ્રકારની વાત અહીંયા જોવા મળી રહી છે. વિક્રમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.